ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગલકાનું શાક બનાવીશું. અહીંયા મેં તેલ લીધું છે અને ગલકાને આ રીતે લાંબા કટ કરી લીધા છે. તો આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ નાખીશું, જીરું નાખીશું. રાઈ અને જીરું કકડી જાય ત્યારબાદ તેમાં હિંગ નાખી દઈશું. ત્યાર પછી આપણે ગલકાને એમાં નાખી દઈશું. હળદર નાખીશું. હળદર નાખ્યા પછી આપણે થોડું મીઠું નાખીશું. મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે કેમ કે આપણે મસાલો બનાવીશું તેમાં પણ મીઠું આવશે. બધું બરાબર મિક્સ કરી દઈશું. હવે આને આપણે ચડવા દઈશું ધીમા તાપે. ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈશું. તો અહીં મેં મિક્સર જાર લીધેલી છે, તેમાં મગફળીના દાણા લીધેલા છે એ નાખી દઈશું અને મેં મૂળા ગાંઠિયા લીધેલા છે એ નાખી દઈશું. ત્યાર પછી લસણવાળું ખાંડેલું મરચું નાખી દઈશું અને ધાણા જીરું પાવડર નાખી દઈશું અને થોડું મીઠું નાખી દઈશું. હવે આપણે એને ક્રશ કરી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું મસાલો રેડી છે. આ રીતે ડ્રાય હોવો જોઈએ. હવે આપણે શાક જોઈ લઈશું. ગલકા જોઈ શકો છો એકદમ ચડી ગયા છે. ત્યારબાદ આપણે બધો મસાલો એમાં નાખી અને બધું જ મિક્સ કરી લઈશું. બધું જ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકી દઈશું અને સાવ ધીમા ગેસે તેને ચડવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે જોઈ લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને બાઉલમાં કાઢી લઈશું. જો તમને મારું શાકની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારી રેસીપીને લાઈક કરો.